જોયું તો અક્રૂરજીને કાકાને જોયા. આ હા હા હા, જ્યાં કાકાને જોયા ત્યાં કૃષ્ણથી રહેવાયું નહીં. કાકા કાકા કરતા કરતા કૃષ્ણ દોડ્યા છે. ગોપીઓના મનમાં થઈ કે કોઈ મોટો માણસ લાગે છે, બાકી લાલો રીતના દોડે નહીં. અક્રૂરજી પ્રભુના ચરણમાં પડ્યા, ચરણના સ્પર્શ કર્યા, આખું વાતાવરણ બદલાઈ ગયું. આવો મારો કૃષ્ણ છે ભાઈ. ભાગવતી કથા તો સામાન્ય કથા નહીં માનતા, દિવ્ય કથા છે આ પ્રભુની. પણ શા માટે આવ્યા છે હજી સુધી કોઈને ખબર નથી. ભાગવતીના દશમ સ્કંદની અંદર 37મા અધ્યાયની અંદર અક્રૂરજીએ પ્રભુની સ્તુતિ કરી હતી. કાકા શા માટે પધાર્યા? કાકા કે આપણે બે જ જાણીએ, કોઈને જણાવવું નથી. કેમ? ચાલો હું તને લેવા આવ્યો છું. હે, લેવા આવ્યો છો? બહુ સરસ. ક્યાં જવાનું મારે? મથુરા. વાહ ભાઈ વાહ, સરસ. લે, કૃષ્ણનો આનંદ આનંદ થઈ ગયો. પણ તને આનંદ છે, પણ માને એની શું દશા થશે? યશોદા માને ખબર પડી કે લાલો જવાનો આવે. ગોપીઓને ખબર પડી કે હવે અમારો કૃષ્ણ જવાનો નથી આવે. વાતાવરણ આજે કરુણ થઈ ગયું છે. અક્રૂર કે ક્યાં આવ્યો અહીંયા? હું તને ના જવાબ તો સારું, પણ રાજાનો હુકમ થાય એટલે પાડવો પડે હુકમને. આ ગોપીઓ કહેવા લાગી, અરે તે રથ અંદર આવ્યો, તારું નામ અક્રૂર બોલ્યો, પણ તું તમને ક્રૂર જેવો દેખાયો. જે અમારા લાલાને લેવા આવ્યો અહીંયા, તારું નામ અક્રૂર કોણે પાડ્યું છે? તારું નામ ક્રૂર પાડવું જોઈએ. ટાણા મારે છે કે હે રાજન, યશોદા માને ખબર પડી. માને દીકરાનો પ્રેમ આવો છે ભાઈ. જોજો, ગમે તેવો દીકરો હોય પણ મા એને સાચવે. આ માની ફરજ છે. જનનીના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંદીનો રંગ. હે રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો, હે રાજ મને લાગ્યો કસુંદીનો રંગ. માને જ આ ખબર પડી યશોદા માને કે લાલો જવાનો કાલે. માથી રહેવાયું નથી. આજે 11 વર્ષ ને 52 દિવસ જે રહ્યો હોય માની પાસે ને જ્યારે છોડીને જાય, કઈ માગે જાય? યશોદા માં કઈ બોલતા નથી, શબ્દ થઈ ગયા છે. ધીરે ધીરે ગોપીઓ બધી વિચાર કરવા લાગી, લાલો જાય તો ખરો અહીંથી, આપણે બધી રસ્તા પર સુઈ જઈશું. જેને જવો તમારા પરથી જાય, અમને કોઈ ચિંતા નથી, પણ એને જવા નહીં દઈએ. કૃષ્ણ નામ બનવું છે. રાત્રિનો સમય થયો. ગોપીઓ બધી સુઈ ગઈ છે. જોજો, રસ્તાની અંદર આખો વ્રજ ભરાઈ ગયું છે. લાલો જાય તો ખરો, કેવી રીતના જશે આપણે જોઈએ.
કૃષ્ણ કહે છે જગતનું કલ્યાણ કરવા માટે, જગતનું કામ કરવા માટે અહીં આવ્યો છું. મારે કામ તો કરવું જ પડશે. જે મોદીજી આવ્યા છે ને, કામ કરવા જ આવ્યા છે ને, આ યુદ્ધ પુરુષ કહેવાય. જોજો ભાઈ, પ્રભુ સ્વયં નથી આવતા કોઈ જગ્યાએ, કોઈને મોકલી આપે છે. પોતે તો આવવાનો જ નથી. આ કલિકાળની અંદર યોગ પુરુષ મોકલી આપે. એને આગળ પાછળ કઈ ના હોય પાછો. હા, સંસારી નહીં. મોદીને હું છે આગળ પાછળ કઈ નથી લે છે કઈ આવું છે. કૃષ્ણ આજે વિચાર કરે છે બસ રાત્રિનો સમય થયો છે. કૃષ્ણે કટોળજીને કીધું કાકા હવે રથ છે ને તમે નહીં ચલાવતા, રથની દોરી મને સોંપી દો, હું લઈ જઈશ તમને. હવે જ્યારે રથની દોરી પ્રભુની પાસે હોય એનો રથ હંમેશા બરાબર ચાલે. શમશાનની દોરી પણ પ્રભુને આપવાની છે ભાઈ. ચલો વારંવાર બોલાવું છું આપની પાસે, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. શોકાતુર વાતાવરણ થઈ ગયું છે. રથની દોરી ભવ્ય હાથમાં લીધી છે. કટોળજી પાછળ વિરાજમાન છે. ગોપીઓ બધી સૂતી છે. આમ ને આમ ગોપીઓને સુરાવી ભગવાને રથની દોરી એવી ખેંચી સીધા યમુનાના કિનારાને પર આવી ગયા. કૃષ્ણચંદ્ર ભગવાન સવારે ગોપીઓ ઉઠી જોઈએ છે. આહા, કૃષ્ણ ગયા. કોને ઠપકો આપે છે? વિધાતાને. ભાગવતજીના દશમ સ્કંદના 39મા અધ્યાયની અંદર ગોપીઓ વિધાતાને ઠપકો આપે છે. જોજો, અહો વિધાતા તવના પ્રતિદયા. તને જરા પણ દયા નથી આવી અમારા કૃષ્ણજીને ગયા. તો કેવી ક્રૂર છે. સંયોજ્ય મિત્રા પ્રણયેન દેહિનઃ તાં ચાતુર્તાર્તાં વિપ્રનુન્નતારકં પુત્રીગુતં તે ભટચેષ્ટિકં યથા. વિધાતાને ઠપકો આપ્યો. મારા પ્રાણદાતાને અમારા પાસે છીનવી લીધો. આવી તો કેવી મૈત્રી બતાવી અમારી પાસે, થોડી ક્ષણિક મૈત્રી બતાવી. વિધાતા કહે છે મારું કામ તો કેવળ લખી દેવાનું છે. હું તો લોકોના લેખ લખું છું, બીજું કઈ નથી કરતી. બસ પછી તો જેવા એના કર્મ. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે રાજન, ગોપીઓ બધી છે ને ભાઈ પ્રેમ ભક્તિ છે. ગોપીઓની ભક્તિ કેવી છે? પ્રેમ ભક્તિ છે. એને લખે છે મારા સંતો, પ્રેમને વશ થઈ જાય વાલો મારો, પ્રેમને વશ થઈ જાય. હે દોડીને સામો જાય વાલો મારો, પ્રેમને વશ થઈ જાય. પ્રેમ કરવા જાય તો કૃષ્ણ સિવાય કોઈને નહીં. સંસારમાં રહો, મન મરે માયા મરે મન મન જાય કરે. સંસાર ખરાબ નથી ભાઈ, પણ રૂડી રીતે જીવો જગમાં રૂડા કરે જો કામ. સંસારમાં આ કરવાનું છે. સુનજો, રૂડી રીતે જીવો જગમાં અને સાચા દિલથી સેવા કરતા રીજે મારો રામ.
साचा दिल की सेवा करना मुझे मारो राम रूढ़ी के जीवो जगमा आत्मा परमात्मा छे सौ प्रभु रूप सौ प्रभु केवा काम करवाना के सेवाना काम करवाना जीवता जो आवड़े तो जीवन में लेर छे ना जीवता आवड़े तो चाले पार झेर छे पति पत्नी छे ने बे पैड़ा छे पण बे पैड़ा बराबर જોઈએ ટ્રેક્ટર નું પૈડું રિક્ષાનું પૈડું ચાલે બે પૈડા બરાબર જોઈએ અને જેને બે પૈડા બરાબર હોય કદાચ ઓછું કમાતો હોય ને તો પણ સ્ત્રીને પૂરું કરી દે આ સ્ત્રીમાં તાકાત છે પછી બોલે નહીં ઓછામાં આપણા ઘર ચલાવે બરાબર અને બહાર પણ આપવા પણ ન દે કે મારો પતિદેવ ઓછું કમાય છે એમ વધારે તે ન દેખાય આ પત્ની છે ભાઈ જોજો એ તો ઘણું હોવા છતાં પણ જોજો કેવી વાતો કરે આ હા 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 તમારા ભાઈને તો ટાઈમ જ મળતો નથી કોના માટે તારા માટે લે સવારથી જાય ડબ્બો લઈને જાય રાતના ડબ્બા જેવા થઈને આવે અને ક્યાં આવે ધર્મની પડી હોય તું તારે સંભાળ એટલે ધર્મપત્ની કીધી છે ધર્મપતિ ક્યાં કીધો છે તો તારે જે કરવું એ કર જા પૈસા લઈ જા રે કામ કર પતિ પત્ની ને પૈડા બરાબર જોઈએ ભાઈ તો સંસાર બરાબર ચાલે નહીતર પછી તો જ્યારે જો ત્યારે ફાગણ સુદ પૂનમ જ ઊભી કરે હવે શું કરું બસ ભોંકી હવારમાં ઉઠીને એટલે આપણે ત્યાં 6 જગ્યાએ ક્રોધ નહીં કરવાનો કેટલી જગ્યાએ 6 તમને ખબર ક્યાં નહીં કરવાની ક્રોધાત ભવતિ સમોહા સ્વતે વિભ્રમા ગીતામાં બધાને બતાવ્યું કેટલી જગ્યાએ જાણવું છે કે આગળ જવા દો તો ઘરવાળા કે વાહ સરસ મહારાજ મળી જાય સુધરીને આવી રાત્રે સુઈ જાઓ ત્યારે ક્રોધ નહીં કરવાનો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારા બસ સુઈ જાઓ સવારે ઉઠો ત્યારે ક્રોધ નહીં કરવાનો કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂળે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કેટલા થયા જમવા બેસો ત્યારે નહીં કરવાનું ભલે કદાચ મીઠું હોય તો બોલવાનું ઓછું પછી કહેવાનું થયા પછી આજે તો દાળ એવી બનાવી આ હા હા શું મીઠું હતું અંદર ત્યાં પ્રેમ જીવો જમીને ઉઠો ત્યારે ક્રોધ નહીં કરવાનો બહાર જાઓ ત્યારે ક્રોધ નહીં કરવાનો અને બહારથી આવો ત્યારે ક્રોધ નહીં કરવાનો 6 વાર જો તમે ક્રોધને જીતી લેશો પછી કરવાનો ક્યાં ક્રોધ ક્યાંય નહીં બસ પછી જો કેવું ચાલે છે નીતા તો ઘરમાં આવીને પાપા મારે ક્યાં ગયા ખબર નહીં પડતી આપવાનો જે ચા તૈયાર આપ ને પણ દેવતા આવતો ખરો ઘરે હાથ પર ધો મોઢું ધો શાંતિથી ગઈ પછી ચા પીએ ને દશાવતારના દર્શન કરાયા નતો સ્વયં કાચિલ હેતુ હેતો નારાયણમ પુરુષમાગમવ્યયમ કન્ના પિતા કરભિનંદનંદ કોશા બ્રહ્માદિરાસે નતયેશલોકઃ અક્રોજી જા અને પરમાત્મા કૃષ્ણ બધાને મૂકી અને જા યમુનાની પાસે આવ્યા કિનારાની પાસે એટલે અક્રૂરજી કીધું કે લાલા હું જરા સ્નાન કરી આવું લાલો કે કરી આવો જા લાલો અક્રૂરજી સ્નાન કરવા ગયા અંદર જ્યાં સ્પર્શ કર્યો જ્યાં ડૂબકી મારી ત્યાં પરમાત્મા કૃષ્ણ અદ્ભુત દર્શન થયા હા હા
અદ્ભુતાનાહિ યાવન્તે પુમો વે પતિભાજલે ત્વયि વિશ્વાત્મકે કાલે કિમ વે દ્રષ્ટમ વિપશ્યતો. અટોળજને માતાનું નામ હતો ગાંધીની. ગાંધીનીનો અસુત હતો ગાંધીની. અટુળજી અંદર જોયા કે આહા, બાર કૃષ્ણને હું જોઈને આવ્યો છું ને અંદર ભગવાન શું કરે છે. અદ્ભુત દર્શન થયા જલની અંદર. પાછા ડૂબકી મારીને બહાર આવીને જોયું તો ભગવાન કૃષ્ણ યમુનાના કિનાર પર બેસી પિતાંબરની પાટલી વાળી રહ્યા હતા. આહા, પેલો કે અંદર હાચા છે કે આ હાચા છે એ ખબર ના પડી. અદ્ભુત દર્શન થયા. આ કૃષ્ણ છે ભાઈ. એક વસ્તુ યાદ રાખવાની, ભગવાન બધું જુએ છે. બસ આટલું વાક્ય પકડી રાખો. ભગવાન બધું જુએ છે. જો આ ખબર પડી જાય ને તો પછી આપણને થોડીક મનમાંથી પાપ કરવાની ઓછી વિચાર આવશે. સમય થયો છે જોજો ભાઈ. અપરાહ્ન કાળ થયો. અપરાહ્ન કાળ એટલે 2 થી 4 નો સમય અપરાહ્ન કાળ કહેવાય. કયો સમય? 2 થી 4 એટલે કયો સમય કહેવાય? અપરાહ્ન કાળ. અપરાહ્ન કાળમાં કરેલું સત્કર્મ, અપરાહ્ન કાળમાં કરેલા પ્રભુના જપ એ સવાર અને સાંજ કરતા પણ વધારે પુણ્ય આપે છે. 2 થી 4 જો તમારે ફાવતું હોય તો કાલથી કરજો જપ. ફાવતું હોય તો એટલે ઘરે જઈને કરજો. એટલે સી પણ ઓછું પડશે, ઊંઘ પણ ઓછી આવશે અને રાત્રે પડતા ને હારે સુઈ જશો. પાણા નહીં ફેરવા પડે. અનુભવ કરજો. બહુ કઠિન છે 2 થી 4 માં પ્રભુના ભજન કરવા એટલે બહુ કઠિન છે. અને કરે હાચો પાછું જ. અપરાહ્નનો સમય થયો. અપરાહ્ને ભગવાન કૃષ્ણ શંકર સંહ્યાનિત મથુરામ પ્રાજિત ગોપર દિગ્દર્શો પરિપાલિત. અપરાહ્ન કાળ થયો એટલે 2 થી 4 નો સમય થયો એટલે લાલાએ કીધું કાકાને, કાકા હું જરા મથુરા નગરીમાં આટો મારી આવું. તુલસી કે જો આ તારું ગોકુળ નથી હો, આ પેલો બેઠો છે ઉપર કંસ, બહુ હાચવીને જજે. કાકા ચિંતા નહીં કરો. જ્યાં જેવા મથુરાની અંદર પ્રવેશ કર્યો એટલે સૌથી પહેલા ધોબી મળ્યો. હા, ધોબીના સુકન બહુ સારા હો, પણ કપડા ધોઈને લાવે એ ધોબી. મેલા કપડા લઈને આવે એના નહીં પાછા, એ અપશુકન કહેવાય. ધોબી સારા જોઈને કપડા લાવે ને તલા સામો મળે તો સુકન સારા. હવે ભાગવતમાં લખી છો. એટલે કૃષ્ણે કીધું વાહ, સુકન તો બહુ સારા થઈ ગયા. ધોબીને કીધું ક્યાં જાય છે? એ કંસ રાજાને કપડા આપવા માટે જાઉં. કે આજથી બંધ, આજથી તારે મને કપડા આપવાના. તું કોણ? લે તને એના કપડા આપવાના. તું કોણ છે મારો? બતાવો બતાવો બતાવો, તું કોણ છે? તારે કપડા આપવા છે કે ના? જોર છે તમાચો માર્યો, ધોબીના પ્રાણ ગયા. કૃષ્ણ કનૈયા કરી નાખે. ત્યાં ધીરે ધીરે ખબર પડી દરજીઓને. દરજી મારવાળો બહુ પાકો. હાથમાં લીધી સોય, એક હાથમાં દોરો લીધો, કાતર લીધી અને ખબર પડી કે ભગવાન આવ્યા છે એટલે સીધા ભગવાનની પાસે પૂગી. સેવા આપો, સેવા આપો. ભગવાન કે કામ કરો, આ જેટલા કપડા છે ને અમારા માપના કરીને આપી દો. ક્યારે આપશો? ભગવાન બધાને વાયદો અપાય, તમને વાયદો ન અપાય. રાતોરાત જે દરજી બધા બેહી ગયા સીવવા માટે. હા હા, સવારે જ આ કપડા પ્રભુને અર્પણ કરી દીધા. સુંદર મજાના વાઘા પ્રભુએ ધારણ કર્યા. ભગવાને કીધું દરજીને માગી લે, માગી લે, માગી લે. ભગવાન તમારે જે આપવું એ આપો. ભગવાન કીધું કલિયુગમાં તારા ભાવ ઊંચા રહેશે, તું જે માગીશ તે બહેનો આપી દેશે. જરાય ના નહીં પાડે. ફેશન વધી જશે, એ પ્રમાણે તને પૈસા મળશે.
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી શિવે આશીર્વાદ મળી ગયા. આ લખ્યું છે, અમે બોલું છું. ધીરે ધીરે ખબર પડી કોણે વાણિયાઓને બહુ પાટા મારવાવાળા. હાથમાં લીધી સુંદર મજાની સોપારી, એક હાથમાં સુરી લીધી. જ્યાં પ્રભુને સુંદર મજાનો મુખવાસ કરાવ્યો ત્યાં તો ભગવાનનું મોઢું લાલ થઈ ગયું. ભગવાને કીધું ત્યાં મારું મોઢું લાલ કર્યું, તને માલા માલ કરી દઈશ. બંધ કરો, બંધ કરી દો, લાઈટ કરી, હા લાઈટ કરો, પંખો બંધ કરી દો, લડકો ઠંડી લાગે છે બહાર. તો ભગવાને વાણિયાને પણ આશીર્વાદ આપ્યા. હે વાણિયા, કલિયુગની અંદર તારે ત્યાં કોઈ પણ જે કોઈ બેન કપડાં લેવા આવશે, સાડી લેવા આવશે, તું બોલે છે એ પ્રમાણે તારે આપી દેશે પૈસા, ચિંતા કરતા નહીં. પણ તે મારું કામ કર્યું છે કૃષ્ણ કનૈયા. આજે પણ બહેનો વાણિયાને ત્યાં સાડી લેવા જાય. અંજુબેન, તમે તમારા ઘરના છો, તમે પડતર કિંમતે આપો છો. અંજુબેન, તમે પડો અને હું તરી જાઓ. કૃષ્ણ કનૈયા. આવી કથાઓ છે આમાં બહેનો. ધીરે ધીરે ખબર પડી સુદામ નામના માળીને પુષ્પની માળા સુંદર એવી બનાવીને લઈ આવી. કોને બનાવી છે? જાતે બનાવી? હા, બહુ સુંદર. હા, બહુ સારું. સીતાબેન તો સારું જ લાગે ને, સીતા હારા કરતા હતા. સુંદર મજાની પુષ્પની માળા જ્યાં ઠાકોરજીને અર્પણ કરી પ્રભુ પ્રસન્ન થઈ ગયા. માગી લે, માગી લે, માગી લે. માળી કે તમારી જે આપો એ આપો. એટલે ભગવાન કીધું છે આ કલીમાં તારા ફૂલના ભાવ પણ ઊંચા રહેશે. અને તું જે માગે છે લોકો આપી દેશે. કૃષ્ણ કનૈયા. ત્યાંથી એકવાર દાસ્યસ્વજમ સુંદરતમ સસંગતા નામના નમને બટરમણિ મદપારિતમ ભોજપતે અતિ પ્રિયમ વિનાય નામ તમ તન સર્વદર્હતિ. એક કુબ્જા નામની સ્ત્રી ચંદનના વાડકો સુંદર મજાનો અંદર કેસર કસ્તુરી લઈ સુંદર મજાનું તિલક કરવા માટે કંસ રાજાને અર્ચા કરવા જતી હતી. 18 અંગે વાંકી હતી. કૃષ્ણ પરમાત્માએ કીધું કઈ બાજુ? કે કંસ રાજાને અર્ચા કરવા જાવ છો. હા હા હા. કૃષ્ણે કીધું આજથી કંસની અર્ચા બંધ, તારા જે મને અર્ચા કરવાની. તમને પ્રભુ પણ તમે તો પહોંચાતી નથી. તમને ભગવાન કીધું ચિંતા નહીં કર. ચંદનનો વાટકો બાજુમાં મૂકી ઉપર એક હાથ પકડ્યો, નીચેનો હાથ પકડ્યો. જ્યાં પ્રભુ એને મરોડી ત્યાં કુબ્જા સુંદર મજાની સ્ત્રી બની ગઈ. કૃષ્ણ કનૈયા. 18 અંગે વાંકી આ કુબ્જા આજે સ્ત્રી બની ગઈ, સુંદર બની ગઈ. પ્રભુને અર્ચા કરી. વાહ પ્રભુ વાહ, મારું જીવન ધન્ય કરી નાખ્યું તમે. પ્રભુનો જ્યાં સ્પર્શ થાય ત્યાં માણસનું જીવન ધન્ય થઈ જાય છે. ભાઈ એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પણ અમારા બ્રાહ્મણ માંથી કોઈ ગયો નહીં. એમને એમ બેસી રહ્યા. લક્ષ્મીજી તિલક કરવા ત્યારે મોઢું જાઓ, પહેલા મોઢું ધોઈ આવો કે જાઓ ત્યારે. એટલે લક્ષ્મીજી કીધું આજથી હું બ્રાહ્મણ ના ઘરે જઈશ નહીં. કૃષ્ણ કનૈયા. એટલા મુંબઈ સુધી આવવું પડે છે આ કરવા. ત્યાં મળી જતા આપ જલ્દી આવીએ. પણ ભગવાને કીધું બ્રાહ્મણો તમે ચિંતા નહીં કરો. તમારા ઘરે જ્યારે જ્યારે કોઈ મોટો પ્રસંગ આવશે વગર બેંક બેલેન્સે તમારા ત્યાં પ્રસંગ થઈ જશે. કૃષ્ણચંદ્ર ભગવાન આવું છે. આમાં તો એવું જ છે, બેંક બેલેન્સ ન હોય પણ પ્રસંગ થઈ જાય અને સારામાં સારો થાય. હે રાજન, ધીરે 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 અહીંયા નીકળ્યા છે પરમાત્મા. કંસ અને ચારોને આજે પ્રભુએ માર્યા છે.
એ બધી બગાડ માટે કુબલે આપી હાથી હતો ને બરાબર મદન મત કર્યો છે મદિરા પીવડાવીને એને પણ પરમાત્માએ પાછળના બેગ પકડ્યા પગ પકડી જે આકાશમાં ફેરવા લાગ્યો હાથીને પણ જોરથી જાણી તે પછાડ્યો હાથીના પ્રાણ ગયા છે જય જયકાર થયો પ્રભુના નામનો વાહ પ્રભુ વાહ મલ્લા નામ શ્રી રામ નરવરમ શ્રી રામ સ્વરો મૂર્તિમાન ગોપારામ સતલો સતામ સદભુજામ શાસ્ત્રા જપે દરેકને પરમાત્મા કૃષ્ણના અનેક અનેક પ્રકારે દર્શન થયા કોઈને સુરવીર દેખાયો કોઈને નાનકડો બાળક દેખાયો કોઈ તરણાનો સાગર દેખાયો કોઈને પણ કંસને શું દેખાયો વૃદ્ધિર્ભોજ પતેર વિરાજિતામ તત્વં પરમ યોગિનામ વિષ્ણુનામ પદેવેતિ ઇતિ ગૌરંગતા કંસને પરમાત્મા કેવા દેખાયા કાળ સ્વરૂપે દેખાયા મારો કાળ જન્મી ચૂકી આવી ગયો અરે આ છોકરાને કોઈ મારો છોકરાને કોઈ મારો છોકરાને મારો કંસને આજે બટવાસ ઉપડ્યો છે અંત સમય આવે ત્યારે માણસની યાદ દશા છે ભાઈ જોજો અને પ્રભુ યાદ નથી આવતા કરેલા કર્મ એને યાદ આવે છે અંત સમય એના કર્મ જે યાદ આવે છે અને પછી જે એને ડાપણ આવે છે એ બધું નકામું છે ભાઈ બને તો આપણાથી કોઈની સેવા થાય તો કરવી બાકી જય શ્રી કૃષ્ણ કહી દેવા ન થાય તો કર્મ કરી છોડતું નથી જોજો દશરથ બાપજી આટલા રાજા પણ છતાં એને કર્મ ન છોડી દેજો અંત કાલે ચ મામેવા સ્મરણ મુક્ત્વા કલેવરમ ગીતામાં ભગવાન કહે છે અંત સમયે મારું નામ લેવું બહુ જ કઠિન છે ભાઈ પછી ત્યાં બેઠેલા લોકો બોલશે પ્રભુ એના આત્માને શાંતિ આપજે બેઠેલા બોલશે બધા જોજો લીલા બહુ ન્યારી છે પ્રભુની કથામાંથી એકાદ ટકો પણ જે જ્ઞાન ઉતરે એકાદ ટકો બહુ તો નથી ઉતરવાનું આપણને આપણે સંસારી છીએ પણ એક જ વસ્તુ માનવાની કે બસ મારે કોઈનું ખરાબ કરવું નથી તો આપણું ખરાબ નહીં થાય નહીતર પાણીમાં પથ્થર ફેંકો તો છાંટા ઉડે ઉડે ને ઉડે એમાં કોઈ શંકાને સ્થાન નહીં કંસને કાળ દેખાયા છે પેલા બાળકને મારો મારો કોઈ કૃષ્ણને પકડી શકતું નથી ભાઈ આમ કૃષ્ણ કોનાથી પકડાય કંસ આજે સિંહાસન પર બેઠો છે કૃષ્ણ પરમાત્મા પગથિયા ચડતા ચડતા પગથિયા એક ચડ્યો પછી આમ ક્યારે ચડી રહે સીધો પરમાત્મા એક કૂદકો મારે અને કંસના સિંહાસન પર જઈને બેઠી ગયા મામા તમારો 8મો ગર્ભ તમે જેને મારવા ગયા ને જોર માર્યા હતી એ 7મો ગર્ભ હતો હું 8મો છું અને હું ક્યાં જન્મ્યો મથુરા જન્મ્યો પણ પોષણ મારું ગોકુળમાં થયું આ કૃષ્ણ છે ભાઈ આ લીલા છે એના બધી કંસનો ચોટલો આજે પકડ્યો છે વાળ પકડ્યા છે બામા તમે મારી દેવકીમાં આ રીતના હાથ ચોટલો પકડ્યો હતો ને એ સમય આજે આવી ગયો છે આજે હિસાબ કરવા માટે આવ્યો છે અને જ્યાં જોરથી ચોટલો હાથમાં પકડ્યો કંસને ગુમાવી અને જ્યાં પટકાર્યા હતા કંસના પ્રાણ ચાલી ગયા કૃષ્ણચંદ્ર ભગવાન કી જય મથુરા માતે કંસ રૂપી કાંટો દૂર થઈ ગયો હે રાજન કૃષ્ણ પરમાત્મા પછી ગયા છે ક્યાં પોતાની માની પાસે દેવકીની પાસે ગયા છે
કંસની બે રાણી હતી, એક નામ અસ્સી ને બીજા નામ પ્રાપ્તિ. કૃષ્ણ પરમાત્મા મામીને મળવા ગયા છે. મામી મામી શું કરું, મને જોતા ને મામાને એટેક આવી ગયો. કંસની રાણીઓ કૃષ્ણને કહે છે તે જે કર્યું બહુ સારામાં સારું કર્યું. કંસ રૂપી કાંટો આજે દૂર થઈ ગયો છે. અને ગુનેગાર માનતી નથી અસીને પ્રાપ્તિ કૃષ્ણને તે જે કર્યું બહુ સારું કર્યું છે. આ બાજુ આવ્યા છે વસુદેવ અને દેવકીની પાસે. બેડીઓ તોડીને ખાવી છે. આજે ઉગ્રસેન દાદાને રાજગાદી આપી છે. એક બેડી તૂટતી નથી એટલે કૃષ્ણે પોતાના દાંત વડે આ બેડીને તોડી છે. આ કૃષ્ણ છે બાજુ. દાદી આપી દીધી ઉગ્રસેન દાદાને. આ બાજુ કૃષ્ણ ગયા છે. ત્યાર પછી સાંદીપની ઋષિની પાસે આવી યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. ભાગવતમાં લખ્યું છે ભાઈ બ્રાહ્મણને 8મા વર્ષે જનેય આપવાનું. કેટલા વર્ષે? 8મા વર્ષે. અને ક્ષત્રિયને 11મા વર્ષે. પ્રભુ ક્ષત્રિય હતા. 11 વર્ષ ને 52 દિવસ પૂરા થયા. કૃષ્ણ પરમાત્માને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે અને ગુરુને ત્યાં ભણવા માટે મોકલ્યા છે. સાથે એક મિત્ર છે, નામ છે સુદામા. આ સુદામા ચરિત્ર તાળી આવશે. કૃષ્ણ અને સુદામા ગયા છે સાંદીપની ઋષિને ત્યાં ભણવા માટે. એકવાર ઋષિને બહારગામ જવાનું થયું. ઋષિ પત્નીને કહીને ગયા મારા 2 રત્નોને સાચવજે ભાઈ. કયા રત્નો? હજી સુધી બતાવ્યા નહીં તમે કે આ કૃષ્ણ અને સુદામા 2 રત્ન છે મારા. એ મારી આંખ છે, એને સાચવજે. ગુરુકુળમાં ગયા છે, વિદ્યાભ્યાસ કર્યો છે. ભગવાન કૃષ્ણએ 64 વિદ્યા શીખ્યા છે. એટલે 64 વિદ્યા. એમને મહાન નથી થવાતું. ગુરુજી આવી ગયા. એ સમયે બન્યું એવું ભાઈ, સમુદ્રની અંદર ગુરુજીનો દીકરો હતો ને ભાઈ સમુદ્રમાં ડૂબી ગયો હતો. કૃષ્ણએ કીધું કે ગુરુદેવ આપને દક્ષિણામાં શું આપવું? તો ગુરુજીએ કીધું સાંદીપની ઋષિએ મારે દક્ષિણા જો દક્ષિણા તારે મને આપી હોય તે કામ કર. સમુદ્રમાં મારો દીકરો ગયો છે ને તું પાછો મેળવી આવ. આ કૃષ્ણ કરી શકે ભાઈ. જ્યાં કૃષ્ણ સમુદ્ર અંદર ગયા, સમુદ્ર દેવતા જે પ્રસન્ન થયા. બોલો બોલો પ્રભુ આપ કેમ બતાવ્યા? મારા ગુરુપુત્રને પાછો આપી દે, લઈ જાઓ. આપના દર્શન થયા, પવિત્ર થઈ ગયો. સમુદ્ર કહે છે ત્યારથી બીજા સમુદ્રમાં લક્ષ્મી બહુ રહેશે. એટલે ભગવાન ક્યાં ઉછળી ગયા છે? શેષ સૈયા પર. જોતા છે ને ચરણ કોણ સ્પર્શ કરે છે? લક્ષ્મી. વૃષ્ણિના પ્રવરો મંત્રે કૃષ્ણસ્ય દૈતસખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવ બુદ્ધિસત્તમઃ. બૃહસ્પતિના શિષ્ય જેનું નામ છે ઉદ્ધવ. ઉદ્ધવ આજે જ્યાં કૃષ્ણ અટારી પર હતા, અગાસીની ઉપર, અને નજર હતી એમની ગોકુળ તરફ. આંખમાંથી આંસુ આવી ગયા છે. ઉદ્ધવ અને મારી યશોદા માં યાદ આવી છે. જ્યારે ભગવાને ગોકુળ છોડ્યું ને ત્યારે માખણ ખાધું નથી. ગોકુળ છોડ્યા પછી
કારણ કે અંદર માં શબ્દ આવે છે. માખણ, ભગવાને માખણ છોડી દીધું. કેટલો ત્યાગ. અને મારું ગોકુળ યાદ આવે છે. તમે એક કામ કરો ને, તમે બ્રજમાં જાઓ અને મારી માના સમાચાર લઈ આવો, ગોપીઓના સમાચાર લઈ આવો, મારી ગાયો શું કરે છે જરા સંભાળી આવો. તમે ઉદ્ધવ ગયા છે જોજો. ભાગવતજીને ગીત આવે છે, નામ છે ભ્રમર ગીત. ચોથું ગીત ભ્રમર ગીત છે. મધુપતિત બંધો માસરાજે સપત્ન્યા ઉચરિત નમમાલા નમસેન લેના ભવત મધુપતિત માલિનાં લસાનં યદુસદ ચરિતં યસરૂતા સમેદ્રા. જ્યાં ઉદ્ધવજી આવ્યા છે જોજો, ગોકુળમાં રથ લઈને આવ્યા છે. ગોપીએ ચટકારે, એ ભાઈ ઉભો રહે, કોણ છે તું? કે મારું નામ છે ઉદ્ધવ. ગોપીઓ કે ગામડાની રહી, એમને આ ઉદ્ધવ આપણે તને ઉદ્ધવ કહીશું, તને ઉદ્ધવ કહીશું. પણ તું આવ્યો છે કેમ અહીંયા? એકલો આવ્યો તો પાછો જા. ક્યાંથી આવ્યો? મથુરાથી આવ્યો. કૃષ્ણ આવ્યો કે ના, ત્યાં તો સુંદર મજાનો ભમરો જોયો, ઘૂમ 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 કરતો આવ્યો ભમરો ગોકુળની અંદર. એટલે ગોપીઓ ભમરાને કહેવા લાગી, અરે આ મૂળવે શા માટે તારે આવો તો સીધો અંદર આવી જા ને ગોકુળમાં. અને કોને ના પાડી છે? શા માટે ભરાય રાખે છે? તું એ કાળો અને તારો કૃષ્ણ એ કાળો. હમણે મૂકીને ચાલ્યો ગયો તારો કૃષ્ણ. યાદ કરે છે? ઉદ્ધવની આંખમાં આંસુ આવે છે. આહા, શું બ્રજનો પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે. ઉદ્ધવને થયું કે નહીં, મારું જ્ઞાન અહીંયા નકામું છે. હવે सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई. જ્યાં પ્રેમ હોય કૃષ્ણ પ્રત્યેનો, ત્યાં બધી સગાઈ નકામી છે ભાઈ. ગોપી ગીતનો જે 16મો શ્લોક હતો ને, અહીંયા ભ્રમર ગીતમાં લીધેલો છે, પણ અલગ અર્થથી બોલાય છે. બહુ વિસ્તારપૂર્વક નથી આપ્યો ભાગવતની અંદર, બહુ સંક્ષિપ્તમાં આપ્યું છે ભ્રમર ગીત. ઉદ્ધવ ધીરે ધીરે યશોદા માને ખબર પડી કે ઉદ્ધવ આવ્યો છે. ગોકુળ ભજનમાંથી આવ્યા છે ઉદ્ધવજી. જ્યાં યશોદા માને જોયા, ઉદ્ધવથી રહેવાયું નહીં. આહા, જો માની પરિસ્થિતિ જોઈ છે. મીઠા મધુને મીઠા મે ઉલારે લો, મીઠી મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે. એવા જનની જોડ સખી નહીં જડે. ગંગા નીરતો વધે ગટે અને માળીનો હે કમારે માસ રે, જનની જોડ સખી નહીં જડે. હે દેવી જનની જોડ સખી નહીં જડે. માની તુલના તું ન કરશે. માએ માં છે. કૃષ્ણ પરમાત્માએ પણ માને યાદ કરીને આંસુ રોકી નથી શકતા.
એવું કરુણ વાતાવરણ પાછું થઈ ગયું બ્રજની અંદર. વંદે રજવૃતશ્રીણામ પાદૈર્ન વિષ્ણુ યાસામ હરિતલોકિતમ જ્ઞાતે ભુવનમ. ઉદ્ધવજી બેઠા છે જોજો. યશોદા માંગે ઉદ્ધવ એ તને પત્ર લખીને આપું છું, તું પત્ર લખી લે પહેલા અને તારા કૃષ્ણને આપજે. હે ઉદ્ધાજી મારા, હે મારા વાલા ને બનીને માને તો બનાવી લેજો રે. જે જે મારા વાલાને હે વઢીને કહેજો રે. તારા કૃષ્ણને કહેજે જે તારે કહેવું એ હું લખીને તને આપું છું. એકવાર ગોકુળે આવો, માતાજીને મોઢે તાવો. એકવાર ગોકુળે આવો, માતાજીને મોઢે થાવો. ગાયોને સંભાળી જાજો રે. હે માતાજી હે મારા વાલાને વઢીને કહેજો રે. ઉગજા તોરણને કાળે, કાળા તમે વનમાળે. ઉગજા કાળા તમે વનમાળે, દીઠ સુવામાં હે મોધાજી હે મારા વાલાને વઢીને કહેજો રે. માને કો મનાવી લેજો રે. એમ મારા વાલાને વઢીને કહેજો રે. દાસરે મીઠાના સ્વામી, કાળા તમે વનમાળે. દાસરે મીઠાના ઉદ્ધાર લખવા બધું તમે અંદર. કાળા તમે વનમાળી, ભૂલ્યા કે જૂના નાતા રે. ભૂલી ગયા બધું. બ્રજમાં મથુરા ગયા બધું ભૂલી ગયા. હે મોધાજી હે મારા વાલાને વઢીને કહેજો રે. ઉદ્ધવજી પત્ર લઈને ગયા છે. માએ કીધું કે ઉદ્ધવ તારા કૃષ્ણને કહેજે કદાચ કે મથુરામાં કોઈ દાસીની જરૂરત પડે તો તારી માને બોલાવજે. પત્ર લઈને આ ગયા. કૃષ્ણથી જવાય નહીં આજે. પ્રભુ મારું જ્ઞાન આજે ઉતરી ગયું ત્યાં. અભિમાન આજે મારું ઉતરી ગયું. બ્રજની જે દશા જોઈને આવ્યા છે ઉદ્ધવજી.
કોઈને કહી નથી શકતા. કૃષ્ણને કેવલ પત્ર આપી દીધો, લે આ વાંચી લે, તારે જે વાંચવું હોય. મારાથી નહીં વંચાય આ પત્ર. માની વેદના છે આગળ. જેવો ડરો તેવો તમારો, મને પાપના પંથે જતા ભગવતથી પાછો. હે મહા જગદંબે, હે મહા જગદંબે. અસહ્ય વેદના સાથે પત્ર લઈને ઉદ્ધવ ગયા. અભિમાન ઉતરી ગયું છે. તે શ્રીમદ ભાગવતે મહાપુરાણે વિદ્યાશિક્ષાનામ અષ્ટાદશાતનામ પરમાંશામ સંહિતાયામ દશમકંદે પૂર્વાર્ધે एकोनपञ्चाशतम अध्यायः श्री कृष्णार्पणमस्तु. बोलो श्री गोवर्धन मात की जय. दशम स्कंदना 49 अध्याय परिपूर्ण કર્યા. હજી 49 અધ્યાયની કથા બાકી છે. 90 અધ્યાયની કથા છે. બહુ કઠિન છે આ કથા કેવી રીતે કોઈ. તમારે આમે ધ્યાન રાખવાનું, આમની સામે ધ્યાન રાખવાનું, આમાં ભાગવતજીમાં ધ્યાન રાખવાનું, હાર્મોનિયમમાં ધ્યાન રાખવાનું, બધી બાજુ ધ્યાન રાખવાનું. પણ એના વચ્ચે જ્યારે પ્રભુ મારું ધ્યાન રાખે છે, એ ઘણા ઘણા બોલી શકું છું, બાકી બોલવું બહુ કઠિન છે. રાત્રે સીધા જઈને પથારીમાં છે, સીધા વારે 5 ખબર જ પડતી નથી. ઘરવાળી કે પાસે નથી બદલ, ત્યાં બધું નહીં, ત્યાં બદલીને જવું છું બધું. એવી કથા છે આ પ્રભુની. અને બોલવાનો થાક બહુ લાગે. જોજો, ચાલવાનો ન લાગે, બોલવાનો થાક બહુ લાગે. આ માથું જેમ ટમડી ચડી જાય આમાં બોલીને. અને પાછી આ ગરમી સહેજ એસી થવા ગયા તો આવી બને. બધું ધ્યાન રાખવું પડે. એ પ્રભુની કૃપા છે ભાઈ. બસ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અહીંયા પ્રભુએ મથુરા લીલાને પરિપૂર્ણ કરી. હવે દ્વારકાની લીલામાં આવ્યા છે. અહીંયા બધું કરુણતા હતી, હવે મોજ મજા. હવે જો કેવા લગ્ન કરે છે. હા હા હા, પેલા લક્ષ્મણ બને એમ કીધું. શ્રી શુક ઉવાચ. હવે ભગવાને 24મા વર્ષ પૂરા થયા. કેટલા વર્ષ? 24મા વર્ષ પૂરા થયા. હવે બરાબર માને શાંતિ આપે એવું કામ કરવાનું છે કે લગ્ન. અને એ ભગવાન જ્યારે દ્વારકાની અંદર લીલા કરવા માટે પધાર્યા, જરાસંધે ચડાઈ કરી છે કે ભાઈ મારા જમાઈને માર્યો છે કંસને, એના કૃષ્ણની સાથે યુદ્ધ કરીશ. પ્રભુને ક્યાંય શાંતિ નથી રહેવા દીધા. ભાઈ જોજો, માન વ્રજ છોડીને મથુરા આવ્યા તો ત્યાં જરાસંધ આવ્યો. હે રાજન, ચડાઈ કરે છે પણ પ્રભુની સામે કોઈ ફાવતું નથી. અને એ સમયે ત્યાંથી પ્રભુ નીકળ્યા છે. જોજો, ભાગ્યા છે પ્રભુ. આ રણ છોડીને ભાગ્યા. એટલે ભગવાનનું નામ શું પડ્યું? રણછોડ. બોલો રણછોડ. જ્યાં ભગવાન ભાગવા લાગ્યા ત્યાં રાપડો જોયો, એમાં કેવલ 2 હાથ દેખાય. પ્રભુએ જ્યાં સ્પર્શ કર્યો ત્યાંથી દિવ્ય પુરુષ ઉભો થયો. કોણ છો? મુસ્કુંદ રાજા છો. ભક્તિ અધૂરી રહી ગઈ. ભગવાન કીધું ચિંતા નહીં ગઈ, તારી ભક્તિ અધૂરી રહી ગઈ ને, હું તને આશીર્વાદ આપું છું. જા
કલિયુગમાં જુનાગઢની અંદર તો નરસિંહ મહેતા બન્યા. યા મુચકુંદ રાજા. પૂર્વજન્મમાં શું હતો? મુચકુંદ રાજા. પછી શું બન્યા? જુનાગઢમાં નરસિંહ મહેતા બન્યા. બનવાની કીધું તારા 52 કામ હું કરીશ. જા એક કામ નહીં, કેટલા કામ? 52 કામ કરીશ. આ કૃષ્ણ છે ભાઈ. ભક્તિનું ફળ મળે ને મળે જ છે. એ સમયે નરસિંહ મહેતાએ પ્રભુની સ્તુતિ કરી. હે ભગવાન, આપ જેવા સમર્થ જગતમાં કોઈ જ નથી. પિતાના શ્રાદ્ધ માટે ઘી લેવા નીકળેલા નરસિંહ મહેતા શ્રાદ્ધ થઈ ગયા પછી આવ્યા. પ્રભુએ શ્રાદ્ધ પતાવ્યું. શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધ. તમે કોઈ પણ વસ્તુ શ્રદ્ધાથી કરો ને એ તમને ઉત્તમ ફળ આપશે. શ્રદ્ધા ઇતિ શ્રાદ્ધ, શ્રદ્ધયા દિયતે ઇતિ દાન. શ્રદ્ધાથી દાન આપો ને એ પણ તમારું ઉગી નીકળે. પછી મારા હાથા દાડાથી ગાંગરે છે ને, આમ કે પાછળ સૌરાષ્ટ્રને એમ કહો, મારા ગાંગરે છે ને તેને કંઈક આપો. આપણે આ ગાંગરીએ છે અમે એ કથા કરીએ છીએ. શબ્દ એવા બોલે. પ્રભુની ભક્તિ છે આ ભાઈ. અને એ નરસિંહ મહેતાએ પ્રભુની સ્તુતિ કરી અને શું બોલ્યા? હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન, હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. પ્રાણનાથ અનાથ સકે, પ્રાણનાથ અનાથ સકે, ગોત્ર પાનિધાન, હે ગોવિંદ, હે ગોપાલ, હે દયા નિધાન. હે દયા. નરસિંહ મહેતાએ પ્રભુની સ્તુતિ કરી. ભગવાને 2 બ્રાહ્મણોના કામ બહુ સારામાં સારા કર્યા છે. એક નરસિંહ મહેતા અને બીજો સુદામા. હજી સુધી કોઈ એવો બ્રાહ્મણ થયો નથી કે ભગવાને આપવા માટે ગયો હોય. એમાં સુદામા થયા છે. પછી આપણે બધા શું કે માંગીએ છીએ ને, આપણે આપીએ છીએ કઈ ને માંગવાનું વધારે. સુદામાએ પ્રભુને આપવા માટે ખુલ્લા પગે, શરીર પર અંગ પર વસ્ત્ર પણ નહીં, હાથમાં લાકડી, પૌવાની પોટલી, અને જ્યારે પ્રભુને મળવા જાય ત્યારે સુખદેવજી મહારાજને પણ સમાધિ લાગી ગઈ. આ મારો સુદામા. આપણી તો હું કઈ ભક્તિ છે ને, પ્રભુને આપવા માટે ગયા છે. આપ્યાનું તૂટ્યું નથી. સુદામા પણ એમ કહે છે. કાલે ચરિત્ર આવે છે સુદામાનું. પૌવાની સાકર લઈ આવજો, જેને દરિદ્રતા દૂર કરવી હોય એ શક્તિ પ્રમાણે, અને ભાગવતજીને આપણે અર્પણ કરીશું. દિવ્ય કથા છે કાલની. આવતીકાલે કથા 3:30 ચાલુ થશે. 6:30 પરિપૂર્ણ થશે. પછી ભાગવતજીને આપણે બધા પૂજન કરીશું. ભાગવતજીને આખા ઘરમાં આપણે યાત્રા કરી અને પાછા બિરાજમાન કરીશું. પરમ દિવસે સવારે 10 થી 12, 10 થી 11 પહેલા પૂજા ચાલશે, અને પછી 11 થી 12 સુંદર મજાનો હવન થશે. અને હવનમાં આહુતિ પણ આપણે પ્રેમથી આપવાની. 12 ને 15 મિનિટે આપણે બીડું હોમાઈ જશે, અને પછી 1 વાગ્યાથી બધું શાંતિથી ભગવાન એમના સ્થાને આપણે બિરાજમાન કરી અમે પણ અમારા સ્થાને ચાલી જઈશું. અને પછી જ્યારે પ્રભુની કઈ કૃપા થાય
પછીની વાત છે. ત્યારે પાછા આપણા કોઈ પણ પ્રકારે મળીશું પાછા. હું તો ગણપતિમાં તો આવીશ પાછો. હા આવો સારું. તે આપણી પરમજેષ્ઠ પ્રોગ્રામ આવતીકાલે પણ સુદામા ચરિત્રની કથા અને કાલે કથાને આપણે વિરામ આપીશું. પૂર્ણાવતી નહીં કરવાની પણ વિરામ, કથા વિરામ છે. ભગવાને વિચાર કર્યો, ધીરે 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 ભગવાને બધી લીલાઓને આનંદ આપી દીધો અને ભગવાને સુંદર મજાની દ્વારકાની લીલાનું વર્ણન બતાવે છે. કેવો છે મારો નાથ, દ્વારકાનો નાથ. હે રાજન, હવે તને ભગવાનના લગ્નની વાત કરું છું. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાદ્યપતિર્ મહાન તસ્ય પંચા ભવન પુત્રા કન્યકા કપરાનનઃ રુક્મદ્રજો રુક્મરથો રુક્મબાહો નનંતર રુક્મકેશો રુક્મમાલી રુક્મિण्यां પ્રજાસતી. ભીષ્મક રાજાને ત્યાં 5 દીકરા હતા. રૂક્મણીને માતાનું નામ હતું શુદ્ધમતી. રૂક્મ ગ્રજ, રૂક્મ રથ, રૂક્મ બાહુ, રૂક્મ કેશ અને રૂક્મ માલી. આ 5 દીકરા હતા. કોને? ભીષ્મક રાજાને. એક દીકરી હતી, એનું નામ હતું રૂક્મિણી. રૂક્મણીની